નમસ્કાર. ગઈકાલે ભારતની રાજ્યસભાના 4 સભ્યોની ઘોષણા કરવામાં આવી. હવે પ્રશ્ન એ થાય કે હાલમાં તો કોઈ ચૂંટણી આવી નથી, તો આ 4 સભ્યોની ઘોષણા કેવી રીતે થઈ? અને સૌથી મહત્વની વાત એ છે કે આ 4 સભ્યમાંના એક એવા સભ્ય છે કે જેમણે ભારતની અંદર આતંકવાદી હુમલો કરનાર કાસાબને ફાંસી આપવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. તો આ વિશે તમે જાણવા ઈચ્છો છો તો ચાલો જોઈએ આ વિડીયો, તમને મજા આવશે. મિત્રો, સૌ પહેલા વાત કરીએ રાજ્યસભાની. તો રાજ્યસભાની અંદર કુલ 250 સભ્યો હોય છે, જેની અંદર 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે આ સભ્યોની ચૂંટણીમાં આપણે એટલે કે ભારતના સામાન્ય નાગરિક પ્રત્યક્ષ રીતે મતદાન કરતા નથી. તો પ્રશ્ન એવો થાય તો કેવી રીતે ચૂંટણી થાય? તો આ 238 સભ્યોની ચૂંટણી આપણે જે વિધાનસભાના સભ્યો ચૂંટી અને વિધાનસભામાં મોકલા છે એમના દ્વારા આ 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. હવે બાકી રહ્યા 12 સભ્યો જેની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. તો એમાં પણ ભારતના બંધારણની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે કે સાહિત્ય, કલા, વિજ્ઞાન તેમજ સામાજિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ કરી શકે. અને એ ન્યાયે જ ગઈકાલે એવા 4 સભ્યોની નિમણૂક કરી જે હવે રાજ્યસભાની અંદર બેસશે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેરિત ગેઝેટમાં જણાવ્યા અનુસાર મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ બંધારણના અનુચ્છેદ 80ની કલમ નંબર 3 અને કલમ 1ના પેટા વિભાગ અ દ્વારા તેમને મળેલી સત્તા હેઠળ જાણીતા વકીલ ઉજ્જવલ દેવરાય નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, જાણીતા ઇતિહાસકાર ડોક્ટર મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર શ્રી સદાનંદ માસ્ટરનો રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી. વાત કરીએ આ 4 મહાનુભાવો વિશે. તો ઉજ્જવલ નિકમ એક જાણીતા વકીલ છે. તેમણે 26/11ના હુમલા પછી પકડાયેલ એકમાત્ર પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબના કેસમાં સરકારી વકીલ તરીકે સેવા આપી હતી અને તેમણે કસાબની મૃત્યુદંડની સજા માટે સફળતાપૂર્વક દલીલ કરી હતી અને તેને ફાંસી પણ અપાવી હતી. ત્યારબાદ છે હર્ષ શ્રૃંગલા. 1984 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી હર્ષ શ્રૃંગલા બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર રહી ચૂક્યા છે. તેઓ જાન્યુઆરી 2020થી એપ્રિલ 2022 સુધી વિદેશ સચિવ હતા. ત્યારબાદ વાત કરીએ જાણીતા ઇતિહાસકાર મીનાક્ષી જૈન. મીનાક્ષી જૈન એક ભારતીય ઇતિહાસકાર અને રાજકીય વૈજ્ઞાનિક છે જે મધ્યયુગીન અને વસાહતી ભારત પર તેમના કાર્ય માટે જાણીતા છે. તેમના કાર્ય બદલ 2020માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોથા મહત્વના સભ્ય છે કેરળના સામાજિક કાર્યકર શ્રી સદાનંદ માસ્ટર, જેમણે કેરળની અંદર સામાજિક પ્રવૃત્તિઓની અંદર ખૂબ મહત્વનું પ્રદાન આપ્યું છે. અને છેલ્લે વાત કરીએ સૌ પ્રથમ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના જે 12 સભ્યોની નિમણૂક કરેલી હતી એ 12 સભ્યોના નામની વાત કરીએ તો સૌથી પહેલાં નામ આવે છે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. ત્યારબાદ સત્યેન્દ્રનાથ બોઝ, પૃથ્વીરાજ કપૂર, જગદીશન મોહનદાસ કુમારપ્પા, કાલિદાસ નાગ, રૂકમણી દેવી અરુંડલે, NR મલકાની, સાહિબસિંહ સોખે, ઝાકિર હુસૈન, મૈથિલી શરણ ગુપ્ત, કાકા કાલેલકર અને રાધા કુમુદ મુખર્જી. આ 12 મહાનુભાવોને 3 એપ્રિલ 1912ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સંસદ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ વિડીયોમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.